જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવું છું, ફોલો કરજો ભારતીબેન. ઓકે, 1 મિનિટ. એક મિનિટ. નમો વિતરાગાય. વિતરાગાય. નમો નમો અરિહંતાણમ. ઓ અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોહે સવ સાહુણમ. નમો લોહયે સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચકારો. સૌપા વપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું પદ કયું છે? 1 મિનિટ. કારણ કાર્યનું રૂપાંતર. ઓકે. રજનીભાઈ. પણ રજનીભાઈ વાંધો નહીં. ઓકે, કારણ કાર્યનું રૂપાંતર. 1 મિનિટ. હા, ઓકે. પછી હું એમાંનું પ્રમાણિક કામ જોઈને કરી દઉં તો. સીડી નંબર 16 છે, 16. હા, બરાબર. 1 મિનિટ. મળી ગઈ. ઓકે. બોલાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન આત્મા સાથે રહે તો નિરંતર તેજસ દેહજ ચિંતામણ કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન મનની અવસ્થાગત દર્શન તન્મયકાર વૃત્તિ કારણ સ્મૃતિ ચિત્રો સ્થિર ખેંચેલા પરિણામે કાયાધારણ કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન ચેતન કલ્પક શક્તિ સ્વર ધારણ કરતા જ્ઞેયાકાર જ્યાં જ્યાં કર્યા ચિત્રામણ ત્યાં રૂપક ભોગતા તદ આકાર કારણ કાર્યનું રૂપાંતર ભવટવી માં પૂરણ ગલન ભ્રાંત વિવિધતા આકર્ષણ મૂર્છિત મન મોહાલંકાર નિશ્ચેતન ચેતન મિશ્રણ ફળ જાળ ફસામણ અજ્ઞાધાર
કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન અંતસ્કરણના ચારે ભાગ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચિત્ત સંગે ચેતન ઢસડાય ખેંચો ચિત્રો સૂક્ષ્માકાર કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન મન વાણી ક્રિયા બંધન સર્વી કલ્પાદ્વંદ અનંત મન વાણી ના રોગ થકી તો ચોટે ચિત્ત ત્યાં દેહ ભમન કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન ઉદગલ બાજી જો ધૂળ ધાણી અવસ્તુ નાટક જાણી વસ્તુત્વે આત્મા જ અસંગી સિદ્ધ મંદિર જો પીછાણી કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન પ્રકૃતિ ગુણથી નિર્ગુણ હું છું સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન આત્મા અનાત્માની લક્ષ્મણ રેખા અક્રમ જ્ઞાની હૃદય વસન કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન મુક્તિ સુધી તેજસ દેહે તત્પશ્ચાત રૂપાતીત હું માગ્યા એવા વર્ષ્યામે માગ્યા એવા વર્ષ્યામે દાદા ચરણે મોક્ષ લઉં કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન આત્મા સાથે રહે તો નિરંતર તેજસ દેહ જ ચિંતામણ કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી આ પદ સમજવું છે. કારણ પ્રમાણે કાર્યમાં રૂપાંતર થયા કરે છે. ભવ અટવી એટલે આ સંસારમાં પૂરણ ગલન થયા કરે છે. આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહ જ ચિંતામણ એટલે જેમાં પોતે ચેતન સ્વરૂપે ધસડાય છે, ખેંચાય છે, ત્યાં પછી આખું ચિત્રામણ થઈ જાય છે. કારણ એટલે કર્મ કર્મ જ ને. કારણ એટલે કોઝ. કોઝ ક્યાં કાર્ય એટલે ઇફેક્ટ. ઓકે, કોઝ એન્ડ ઇફેક્ટ બરાબર છે. બરાબર બરાબર છે. હવે મનની અવસ્થા ગત દર્શન એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આવીએ છીએ અને જે મન ઊભું થાય છે તે તો ગયા અવતારનું દર્શન એટલે સમજણ, માન્યતા. હવે તન્મયકાર વૃત્તિ છે તે નવું કારણ ઊભું કરે છે. એમાં તન્મયકારપણું જે છે એક કારણ સ્વરૂપે આવતા ભાવનું બીજ પડે છે. સ્મૃતિ ચિત્રો સ્થિર ખેંચેલા એટલે ચિત્ત જ્યાં ચિત્ત જોડે જે એકાકાર થવાય છે પરિણામે કાયા ધારણ એટલે પોતે કલ્પ સ્વરૂપ હોવા છતાં વિકલ્પ સ્વરૂપે રહેતા આ ચિત્રામણ થઈ જાય છે. બરાબર. ચેતન કલ્પક શક્તિશ્વર
ચેતન કલ્પ સ્વરૂપ છે. ધારણ કરતા જ્ઞેયાકાર એટલે પૂતગલ અને આત્માની નિકટતાથી જે બહાર જે બને છે પરિણામ સ્વરૂપે, ગયા અવતારના પરિણામ સ્વરૂપે, તે ચેતનમાં એનો પર્યાય ઉભો થાય છે, એટલે એની અવસ્થા ઉભી થાય છે આવું થયું કરીને. આ સમજાય ને? બરાબર. જેમ અરીસામાં દેખાય ને એવી રીતે અરીસામાં દેખાય ને હું જ દેખાઉં છું કરીને જે થાય છે ને આખું, તેવી રીતે ચેતન જોડે થતા જ્ઞેયાકાર થાય છે. ધારણ કરતા જ્ઞેયાકાર. ધારણ કરતા એટલે પોતાનું માને છે તે. બરાબર. જ્યાં જ્યાં કર્યા ચિત્રામણ ત્યાં રૂપક ભોગતા તદ આકાર. એટલે જ્યાં જ્યાં જેવું ચિત્રામણ કરેલું, ચિત્ત ચોંટેલું, અને એમાં જે કરતા ભાવે પોતે રહેલા ભૂતકાળની વાત છે, હમણાંની વાત નથી. હવે રૂપક ભોગતા તદ આકાર એટલે રૂપક એટલે પરિણામે, ભોગતા એટલે કે ભોગવટો આવે છે. આ જેટલો ભોગવટો છે ને તે પહેલાના ચિત્રામણના છે ભોગવટા. બરાબર છે. પણ એ ભોગવટા અને ભોગવનારો હું નથી, જુદો છે. જ્ઞાન થવાથી મને મારી ઓળખાણ પડી કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, એટલે જુદો રહું છું. બરાબર છે. ભ્રાંત, વિવિધતા, આકર્ષણ, આ બધું બહારનું બધું વિવિધતા વાળા જગતમાં ભ્રાંતિથી દેતા બધા ખોટા આકર્ષણ થાય. મૂર્છિત મન, મોહાલંકાર એટલે મોહ સાથે એ બધા અલંકાર, એટલે કે એના પ્રમાણે બધું મોહના પ્રમાણે આખું પોતે મૂર્છિત થાય છે, ખોવાઈ જાય છે. નિશ્ચેતન ચેતન મિશ્રણ ફળ. હવે ખરેખર ચેતન ભળતું નથી, ચેતનનો તો ભણવાનો ગુણ જ નથી, પણ પોતે અજ્ઞાનથી, ભ્રાંતિથી અંદર ભળે છે હું, વ્યવહાર આત્મા. હું ભારતીબેન, પણ હવે હું ભારતીબેન રહ્યું નથી, ગયા અવતારની વાત. ઝાડ ફસામણ અજ્ઞાધાર, અજ્ઞાનના આધારે આખી આ ઝાડ ફસામણ થાય છે. બરાબર. પછી કીધું અંતસ્કરણના 4 ભાગ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણને ખબર છે. ચિત્ત સંગે ચેતન ઢસડાય. એટલે ચિત્ત એટલે વ્યવહાર ચિત્ત જે આખું બધું ફોટા પાડે છે ને, તેમાં ચેતન આખું એકાકારપણું થાય પોતાનું, હુંનું, મને મને, અને એમાં હું તો છે જ. એટલે જેવું પોતે અંદરના ભાવમાં એકાકારપણું, તેવું ચિત્રો બધા સૂક્ષ્મકાર ચિત્રો બધા અંદર પડતા જાય. આપણે એમ કહીએ ને કે આજે આપણને ઘણી બધી વસ્તુ જે પરિણામ સ્વરૂપ આવે છે, ચિત્ત ખેંચાય છે, ત્યાં ગમે છે, નથી ગમતું એવું થાય છે, એ આપણને ખબર બી પડે છે કે હા થાય છે. ત્યાં એ જે સૂક્ષ્મ રૂપે ચોંટેલા તે આજે સ્થૂળ રૂપે પરિણામ પામે છે અને આજે અસર કરે છે. બરાબર. મનવાણી કાયા બંધન સંવિકલ્પા દ્વંદ્વ અનંત. મન વાણીને ક્રિયા બંધન સ્વરૂપ થઈ જાય છે, કારણ કે વિકલ્પ સ્વરૂપે છે. વિકલ્પ સાથે, સંવિકલ્પ એટલે વિકલ્પ સાથે, અને એમાં દ્વંદ્વ, સારું ખરાબ, અનંત ભેદે, એટલે અનંત જગ્યાએ. એને શું કે અનંત રીતે, એટલે જે ચિત્તનું અનંત સ્થિતિ છે ને તેની વાત છે. મન વાણીના રોગ થકી તો ચોંટે ચિત્ત ન્યા. તમે ત્યાં બોલ્યા હતા, ત્યાંની ભાષા છે.
સૌરાષ્ટ્રની ભાષા છે. ત્યાં જાઉં છું, ત્યાં દેહ. ત્યાં જઉં છું કે છે. એટલે જતા હોય ત્યાં હમ અને બોલે ત્યાં. હમ દેહ ભમન ચોટે ચિત ત્યાં દેહ ભમન એટલે દેહે આપણે જવું પડે. તમે અમેરિકા એમને ફરવા નથી ગયા કઈ. સાચી વાત છે. બધી આગળ બધી ચોંટ થયેલી ને થયેલી, કરેલી નહીં થયેલી. થયેલી. તેના લીધે ભારતીબેને ત્યાં જવું પડ્યું ને તમે કહો કે હા હું ગઈ ત્યાં. સાચી વાત છે. પણ હવે આપણે કહેતા નથી. તમે કહો છો કે ભારતીબેન ગયા. હા, એ પૂતગલ બાજી જો ધૂળ પાણી, તમે ધૂળ ધાણી બોલ્યા. ધૂળ પાણી બોલી હતી. પાણી બોલ્યા તો પાછું જોવું પડશે મારે. કઈ ના, વાંધો પાણી. નહીં. ધૂળ પાણી. એટલે પૂતગલ બાજી એટલે આ જે પૂતગલ પરિણામ છે ત્યાં આપણને ખબર પડે છે કે એ બધી અવસ્તુ છે. એ અવસ્થાઓ ટકતી નથી. ના ટકે. અવસ્તુ ના ટકે જાણી. ના વસ્તુત્વે ટકે. આત્મા જ અસંગી. વસ્તુત્વે એટલે વસ્તુ, મૂળ વસ્તુ આત્મા જે છે તે અસંગી છે. એટલે આ બધા મનોવચન કાયની અવસ્થા સંગી ક્રિયાઓમાં પોતે અસંગ સ્વરૂપે છે. ત્યાં પોતે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન કરીને ઓળખી લ્યાય છે. એવો સિદ્ધ ભગવાન તો જેવો હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. પ્રકૃતિ ગુણથી નિર્ગુણ હું છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. આપણે બોલીએ છીએ ને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એવા નથી. સ્વગુણ ભરપૂર ચેતન, શુદ્ધ ચેતન. એટલે મારા સ્વગુણે કરીને, સ્વ સ્વભાવે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આત્મા અનાત્માની લક્ષ્મણ રેખા. અક્રમ જ્ઞાની હૃદય વસંત એટલે દાદા ભગવાનની અક્રમ વિજ્ઞાનીની કૃપાથી આપણે આત્માને અનાત્માની સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરી આપી દાદાએ. એટલે આ પ્રકૃતિના ગુણથી હું નિર્ગુણ છું. મારા પોતાના ગુણધર્મે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું એવું સમજાતું જાય, અનુભવાતું જાય. મુક્તિ સુધી તેજસ દેહે તત્પશ્ચાત રૂપાતીત હું. એટલે શું? મુક્તિ નહીં થાય ત્યાં સુધી તેજસ દેહ આપણને અહીંયા ત્યાં લઈ જાય. અને પછી છેલ્લા શું થાય? એ તેજસ દેહ સૂક્ષ્મ શરીર અહીંથી આત્માને સિદ્ધ ક્ષેત્રમાં એક સમયમાં લઈ જાય. એ પછી હું કાયમનો ત્યાં. એટલે એને સ આદિ અનંત કહે છે. જેની શરૂઆત થાય છે ને અનંત કાળ સુધી ત્યારે. હવે આપણને દાદા આપણને એવા મળ્યા છે, માંગ્યા એવા વર્ષે મેં વર્ષે એવા દાદા મળ્યા છે. એટલે જે ખામી લાગે, જે ત્રુટી લાગે, જે ભૂલ લાગે, જે નબળાઈ લાગે એને દાદાના ચરણમાં સોંપીને શક્તિ માંગવાની. એટલા માટે કીધું છે કે આખી સત્તા આપણા હાથમાં આપી છે. હવે આપણે એને સમજણથી વાપરી જાણી બધા જ પૂતગલ પરિણામને પાર કરી પૂતગલ પરિણામના સાથે એટલે એની હાજરીમાં આપણે મુક્તિ સુખ ચાખીએ, મુક્ત વિહારી થઈએ, મુક્તતાનો સ્વાદ લઈએ એવા આપણને દાદા મળ્યા છે. અને એ દાદા જેમને નહીં મળ્યા હોય એમના માટે પણ એટલા જ કલ્યાણકારી છે. એમને વાપરી જાણવાના છે, બીજું કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? એટલે ગુચાવાનું નથી. બીજાની જોડે આપણી સરખામણી કરવાની નહીં કે અમને કેટલું સારું છે, મને જવું છે, બીજા બધાને કેટલું સારું છે. એ બધું સારું ખોટું કશું જોવાનું નથી. નિકાલી હિસાબ જ છે બધો. હા, નિકાલી હિસાબ એટલે મારું છે જ નહીં, પણ અને આખી આ સમજણથી આપણે જીવી જઈએ અને આજ્ઞાથી રહીએ એટલે આપણને એક પણ પરિણામ અડે નહીં. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો કોઈ પરિણામ આપણને અડે નહીં. સુખે અડે નહીં અને દુઃખે અડે નહીં. સુખમાં એ પરમાનંદ અને દુઃખમાં એ પરમાનંદ.
કારણ કે સુખ અને દુઃખ એ આવીને જાય અને પરમાનન્ટ કાયમનો. હમ જણાવ્યું? બરાબર છે. જય સચ્ચિદાનંદ. જાગૃતિ કેવી રીતે રાખવાની આવતા સર્જરી વખતે જે રાખવી કહો મને. તમારે શુદ્ધાત્મામાં બેસી જવાનું. હમ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, અને ડોક્ટરોને એમનું કામ કરવા દો. બરાબર છે. દાદા આ તમને સોંપ્યું, હવે હું તમારી જોડે એકાકાર. હું બરાબર છે. શુદ્ધાત્મા છું, એની શુદ્ધાત્માની ગુફામાં બેસી જવાનું. અને હમ એ લોકોએ જે બધી પ્રોસિજર કરવી હોય એ કરશે સારી રીતે. બરાબર. ખ્યાલ આવ્યો? યા. અને આપણે જતા પહેલા ત્રિમંત્ર ને બધું બોલી જજો સારી રીતે. હમ ખ્યાલ આવ્યો? બરાબર છે. હમ આવું સિમ્પલ કરી આપ્યું છે, એટલે કઈ ભડકવાની જરૂરત નથી. હમ બુદ્ધિ ભડકાવી શકે છે. અમને આવું થયું હતું ને તેમને તેવું થયું હતું, આ મારું શું થશે? જે થવાનું છે તે બધું થઈ ગયું, હવે શું છે? બરાબર છે. એવું નહીં. બરાબર. કશી ભડકવાની જરૂરત નથી. દાદા આપણા માથે બેઠા છે. દાદાના માથે સિમંદર સ્વામી છે. હમ તો હવે આપણે શું કોની અને કેવી ચિંતામાં રહેવાનું? હમ એક બાને પૂછ્યું, મેં એના ઘરે ગયો તો એમને બીજું, બા આપણું શું થશે? તે શું હમ થવાનું આપણને? હમ આપણી જોડે પરમાત્મા છે. બરાબર છે. બોલો. એ બા હમ કોઈ દિવસ બોલે ને એક અક્ષરે, હમ એક અક્ષર બોલે નહીં. હમ અને તે દિવસે આ આવું બોલ્યા, બોલો. હમ આપણને એમ લાગે આ બાને તો કઈ સમજણ પડતી છે નહીં. હમ સમજાયું? બરાબર છે. એટલે આ તો મહાત્મા છે, દાદાના મહાત્મા છે. હમ દાદા એ જગાડેલા છે. બરાબર એમાં છે. આપણે કોઈ વિકલ્પ કરવાનો નહીં. નથી. બરાબર છે. સમજાયું? હા, બરાબર છે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપજો. સારી રીતે જજો. ડોક્ટરને સમર્પણ, ઓકે. વ્યવહારથી, નિશ્ચયથી દાદાને સમર્પણ. એટલે શુદ્ધાત્માની ગુફામાં બેસી જવાનું. અને વખતે એ લોકો દેખાડે બધું ઓપરેશન ને બધું, તો જોવાનું. ખબર પડી? બરાબર. ટ્રેન આપણી ગાડીની ટાયર ચેન્જ નથી કરતા? હા, એ તો એવું જ. એવું જ કઈ ટીચર ચેન્જ કરી નાખશે બધું. એ છોલ છે ને કાપશે ને બધું. એમાં પછી હથોડામાં ઠાક 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 કરીને આપણને એમ લાગે કે આ લોકો માણસોને કઈ છે જેવું કશું છે કે નહીં. પણ જેવું બાર મશીન છે તેવું આ મશીન જ છે. બરાબર છે. પણ આ જીવતું મશીન છે. પેલા મશીનમાં કોઈ જીવતો ભાગ છે નહીં. હા. એટલે આપણે ત્રિમંત્ર બોલ્યા એટલે આપણને બધું દાદાનું રક્ષણ, દેવી દેવતાનું રક્ષણ મળી જાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? હમ અમે તમારા હાથમાં જય સચ્ચિદાનંદ નો લોગો લગાવડેલો જ છે, જો તમે. બરાબર છે. લોકો છે. હા, એટલે તમને સિક્કો વાગેલો જ છે જય સચ્ચિદાનંદ નો. ખ્યાલ આવ્યો ને? હા, બરાબર છે. એવું છે. બરાબર. હા. હવે આપણે છે ને કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાવો, નહીં તો પછી આપણે છે ને પેલું કરીએ સામાયિક નું. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, રજનીભાઈ, સર્વે મહાત્માઓ આપકા પુત્ર સચ્ચિદાનંદ રજનીભાઈ આજે નથી આવ્યા. નથી હોલિડે આવ્યો. પછી. હા, હોલિડે એટલે પછી. જોઈન્ટ કરતી હતી, જોઈન્ટ નતું થતું. મેં કીધું કે બંધ છે કે શું સત્સંગ આજે, ખબર નહીં. એક મિનિટ.
એક મિનિટ 100 પદ કાઢું. હા, 1 મિનિટ. વારે જો हमने भेद विनाशी हृदय संजीवी अंगूठे खजाना खोले अविनाशी अभय अंजन कृपा दृष्टे चरम देह हृदय वाणी परम अवगाढ़ संकीटे जगत इतिहास माये नथी तरण तारण प्रगट दीते અમે તો આપના પાગલ જે પાંગ્યો ચિત્ત વીણ અવાજ નહીં આવતો દીપક આનંદજી. અવાજ નથી આવતો. નથી આવતો. હા, જગત છે પ્રકૃતિ નો ખેલ મહી આત્મ નિર્ભેળ પ્રગટ પુરુષ પાસળે પૂજાશે મોક્ષ ગામી વેલ આ પાછો ગયો. જ્ઞાન ને ત્રિફલ છતાં વ્યવહાર સ્થિર નિશ્ચય સજીવન મૂર્તિની જ વજન છતે દેહે જ મોક્ષાલય કલમ જ્યાં રૂકતી તટક્ષણ ઉભા દાદા કવિ મોટે અમારા જ્ઞાની મહાત્માઓ જગતના એકડા ને ઘૂંટે ગયો અવાજ. નથી આવતો. કરે અનંતા રૌદ્ર ધ્યાન તૂટે અનંતા આર્ત ધ્યાન છૂટે રહો સન્મુખ મૂર્તા મૂર્ત અહો જાગૃતિ દેહ સુતે અહમને ભેદ વિનાશી હૃદય સંજીવી અંગૂઠે જય સચ્ચિદાનંદ. સિદ્ધિબેન, કોઈ પ્રશ્ન છે?
અનમ્યુટ કરો. બોલો બોલો. અવાજ નથી આવતો તમારો. Yeah, just 1 second, જય સચ્ચિદાનંદ. આપણે દાદાએ કહ્યું કે તમને નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા પદમાં મૂકી દીધા છે. હજુ પણ આ બધું મને થયું, આ ગમ્યું ના ગમ્યું, એ તો કે આવ્યા જ કરે છે હજુ. એને કઈ વાંધો નથી, એ આવે, પણ એ કઈ તમારા પરિણામ નથી. એ તો કીર્તિબેન ના પરિણામ છે. કીર્તિબેન માં ડિસ્ચાર્જ ભાગ રહેલો છે. એ ડિસ્ચાર્જ અહંકારના પરિણામ છે, મારાપણું કરાવે એવા. એ બોલે ને મને મને મને, એટલે તમે સમજી જવાનું કે તમને તમને તમને. કારણ કે એનું બોલે છે મને કરીને, પણ એનું એનું મને બોલેલું તમે કેમ તમારું માની લો છો? એ તો એમ જ કે છે ને મને મને. પણ આપણે સમજી જવાનું કે એ મને કહે છે ત્યારે આપણે એ કોનું કહે છે સમજી લેવાનું. અત્યારે બીજાને નિમિત્ત નથી દેખાતા, સામેવાળા જો નિમિત્ત નથી દેખાતા કે અરે ત્યારે નહીં દેખાય, કારણ કે ઉદયનો ધક્કો હોય છે. ભોગવટો આવે ને એમના નિમિત્તે, તો પછી તો જોઈ લેવાના ને. પણ એટલા બધા દોષ થાય છે એ દોષ કન્ટિન્યુઅસલી. થતા નથી, દોષ થતા નથી, નવા દોષ નથી થતા, જૂના દોષ ખુલ્લા થાય છે. આગળ દોષિત જોયેલું તે આપણને દોષિત દેખાડે છે, પણ આજે જોવું કે નહીં જોવું એ આપણા હાથમાં છે. સમજાયું? એટલે તે વખતે ના દેખાય, તે વખતે ના દેખાય તો પછીથી જોઈ લેવાનું. કારણ કે ધક્કો નથી હોતો ને તે વખતે આપણે એને જોઈ શકીએ, ધક્કામાં ના દેખાય. એટલે ધક્કા વખતે જાગૃતિ ના રહે, એનાથી કઈ બધું શું કહેવાય ખોવાઈ જતું નથી. સમજાયું? યસ. સમજાયું? શું થાય છે કે આ કરવાનું, આ કરવાની, આ ટ્રીટમેન્ટ, ધીસ મેડિસિન, ધેટ મેડિસિન, એ જે કરવાની તે કર્યા કરવાની. ઇટ્સ જસ્ટ ટુ બોધરિંગ ટુ મચ. મને નથી ગમતું. કઈ નહીં, આ તો તમારે ગોળી ઘડવાની છે એમ કરીને થાય છે ને, એટલે તમે કીર્તિબેન ને ગુણામાં નાખીને ધકેલી દેવાની. પણ એના રિએક્શન જુદા આવે છે ને બધા. નોટ ગુડ. કોઈ રિએક્શન આવતું નથી, કશું એનું કઈ રિએક્શન જે આવવાનું છે તે આવશે. હવે તમારી પાસે એના માટે કોઈ વિકલ્પ નથી, એટલે એનો વિકલ્પ કરવો નહીં. તમે કરશો તો હેરાન થશો. That's what I'm going through. Yes. હા, તમારી પાસે ચોઈસ નથી. તમારી પાસે જે ચોઈસ છે ને એનો ઉપયોગ કરવો, એમ કેવા. સમજાયું? સમજી નહીં. શું કહ્યું? ચોઈસ વોટ? તમારી પાસે એનો કોઈ ચોઈસ નથી. હા, નથી. હવે તમારી પાસે જે ચોઈસ નથી ને તમે ચોઈસ ખોડવા જાઓ તો કેમ બને? યસ. બહાર ગરમી થાય તો અંદર એસી નું ચોઈસ છે, બહાર વરસાદ પડે તો ઘરમાં રહેવાનું ચોઈસ છે, પણ કર્મના પરિણામમાં તમારી પાસે ચોઈસ છે. એ આપણે ત્યાં આપણી પોતાની સ્વસત્તા વાપરવાની છે, અને ત્યાં એ આપણો પુરુષાર્થ છે કે એ કીર્તિબેન મારું કરીને કે મને કરીને કે ત્યારે આપણે સમજી જવાનું કે મારું નથી, તમારું, કીર્તિબેનનું. મને આ બધું બહુ બોધર કરે છે. તો મને એટલે કોને બોધર કરે છે? શુદ્ધાત્માને બોધર કરે એ ના, એ તો કીર્તિબેનને બોધર કરે. છતાં કે યાર કીર્તિબેન હું છું ને સાથે, પછી શું છે પ્રોબ્લેમ તમારો? ખ્યાલ આવ્યો? એટલે ઘણી વખત પછી શું થાય કે આખી બધી જસ્ટ દોષિત દેખાય છે ઇન્ડસ્ટ્રી, કે દે ક્રિએટેડ ઓલ ધીસ, દે આઈ ડોન્ટ સી ધેમ, બટ ઇટ જસ્ટ અંદર એવું થાય કે દે સ્ટાર્ટેડ એન્ડ આઈ એમ ગોઈંગ થ્રુ ઓલ ધીસ બીકોઝ આઈ એમ વન ઓફ ધ એવિડન્સ. બહુ માથું ચાલો, નથી ગમતું. કશું નહીં, એવું માથું ચડે કશું નહીં કરવાનું. એવું બોલશો ને એવું બધું ચડશે. પછી નહીં ચડતું હોય તો માથું ચડશે. પછી મારે કીર્તિબેન જોડે કોઈ લેવા દેવા નથી. એમને જે દવા ખવડાવે તે ખવડાવે, નહીં ખવડાવે તો નહીં ખવડાવે.
સમજણ પડી? હમ. એટલા માટે કીધું દાદાએ કે દાડામાં 200-500 વખત બોલો, હું ટંકો કીર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. મન Yes. વચન કાયા જોડે મારે કોઈ લેવા દેવા નથી, કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. નથી. ખબર? હા. એટલું ખતરનાક શબ્દ છે ને, સ્નાન સૂતકનો સંબંધ નથી કરીને કહે ને, એટલે સામેવાળા જોડે આપણે આખું કાપી નાખીએ છીએ. પણ આપણે પોતાના જ મન વચન કાયા જોડે આ સમજણે રહીએ. Yeah. ખબર પડી? આમ તો બહુ આ પાછું દિવસમાં દાદાએ કંઈક કહ્યું, આઈ મીન બધા જે આત્મસિદ્ધિના ગુણો છે આમ જ આવ્યા જ કરે છે કે આ હું નો યાર, મારું સ્વરૂપ આ છે, આ છે, આ છે. એટલે આમ એનાથી શક્તિ મળે છે, બહુ મળે છે. ત્યારે મને એમ થાય કે યસ દાદા, યુ આર હિયર રાઈટ હિયર. એટલે થાય, પણ પાછું એમ દ્વંદ ચાલ્યા કરે છે બધું અંદર. કે ને જરા જોકું આવી જાય ને તો પેલાની અસર થાય. એટલે આપણે Okay. જોકું આવવા દેવું નહીં. Yeah. ખબર પડી? હા ભૈયા. એ આપણે રહી શકીએ છીએ. મોટેથી બરાડા પડવાના, હું શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો છું, સંપત્તિ સ્વભાવ વાળો છું. યસ યસ. હા, બહુ ગમે બોલાય જે છે, તો થાય બહુ એની બોલાય જોડે છે. મારે કઈ લેવા દેવા નથી, એવો દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. ખબર પડી? હા. આ તો મને થયું, મને ફાવતું નથી, મને ગમતું નથી, મને બિલકુલ સહન થતું નથી, આ બધા વાક્ય બહુ ડેન્જરસ છે. એ ભૂત જેવા આપણને ચોંટી પડે પછી, અને પછી આપણે બૂમો પાડીએ તો. So I have yesterday was not able to go for a walk. Yesterday દિવસ સારો હતો એટલે I went for a neighborhood walk, and all of a suddenly this lady must be from Philippines or somewhere from that side, Bangkok. My neighbor, thoda street away, she stopped her car and she said, I want to talk to you. And I don't know her, I didn't know her. And she said she went to India. She did Primil, like all the holy place ni tour લીધેલી from United States. અને પછી કે I want to talk to you, and I said, yeah, I live right here, just come. So she was wanted all the ભગવાનનું નામ, what are all these અને બધું. મેં કહું કે yeah, anyway, so that was just such a coincidence. I was not aware, but she stopped me for 10 minutes and she was asking about all the Bhagwans. ઇન્ડિયામાં ટ્રીપ કરેલી from here. અને મેં કહું કે એ લોકોને ખબર પડે ને કે આ ઇન્ડિયન છે કરીને, રાઈટ. એટલે એ લોકોને જાણવાનું મન થાય, પછી કારણ કે એને અમની કહું, પાસે કઈ ઇન્ફોર્મેશન મળશે એમ કરીને. પછી એની ડોટર ઇન લો નો જમાઈ ઇઝ ફ્રોમ, મેં કહું શું નામ? તો કે હી ઇઝ ફ્રોમ, નામ કહું, મેં કહું હી ઇઝ ફ્રોમ સાઉથ ઇન્ડિયા. તો કે હી ઇઝ ધ સર્જન. મેં કહું ઓકે, ડસ, મેં કહું yeah, come on down whenever you want to come. So that was surprise visit. But anyway, દાદાનું જસ્ટ એમ થાય કે સ્વરૂપ થઈને રહેવું છે. પણ સમજાયું ને? હા, જય આ બધા સચ્ચિદાનંદ. પરિણામોની સામે આપણે સતત જાગ્રત રહેવાનું. એ મારું Yes. કે ત્યારે આપણે સમજી જવાનું. ખબર પડી? હા, તો પછી એની અસર નહીં થાય. નહીં થાય. ખબર પડી? હા, યસ, જય બહુ સરસ. સચ્ચિદાનંદ. જય પદ સચ, જોઈએ થેન્ક યુ સો આપણે. મચ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, તો one minute. Okay.
Hold on, hold on, hold on. જય સચ્ચિદાનંદ. એટલે આપણને જે દાદાજી મળ્યા છે, દાદા ભગવાન મળ્યા છે, અને એમના ચરણ પર આપણે બધું જ ઓસરાવી દીધું છે, સમર્પણ કરી દીધું છે. અહંકાર અને બધા પ્રકારના ભેદભાવ બધા. એટલે અહીંયા પછી એના લીધે આપણો અવિનાશી ખજાનો ખુલ્યો, શુદ્ધાત્માનો, એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી. આપણે આગળનું જોઈએ. જગત પ્રકૃતિનો ખેલ છે, અને મહી આત્મા નિર્ભેળ, એટલે બિલકુલ ભેગું થતું જ નથી એવો ટંકોતકીના સ્વભાવવાળો શુદ્ધાત્મા છું. અને મોટા મોટી વાત એ છે, પ્રગટ પુરુષ પાસે અડેલા, એટલે આપણે એમના સ્પર્શ કરેલો, એ લોકો પણ બધા પૂજાય છે. દાદા ભગવાન પરમ પૂજ્ય છે, ત્યારે મહાત્માઓ પૂજ્ય ભાવે છે. એટલે એમના દાદાએ કીધું કે એમના ચરણની રજ પણ માથે લગાડશે તો આ જગતના લોકોનું કલ્યાણ થશે. સ્વરૂપી જ્ઞાન નેત્રી ફલક, એટલે જ્ઞાન નેત્રથી જોતા, વ્યવહાર બધો અસ્થિર હોવા છતાં સ્થિર નિશ્ચય સ્વરૂપે, અડગ નિશ્ચય સ્વરૂપે આપણે રહી શકીએ છીએ. અને દાદાની સજીવન મૂર્તિનું ભજન એટલે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન. તે દેહ છતાં, એટલે કે આપણો દેહ હોવા છતાં મોક્ષાલય એટલે મોક્ષમાં બેઠા હોય એવો અનુભવ થાય મુક્તતાનો. પછી કવિરાજે પોતાના માટે લખ્યું કે જ્યાં એમની કલમ અટકી જાય છે, કશે પણ પદ લખતા લખતા કંઈક એકદમ અટકી જાય તો પણ ખબર પડે કે દાદા પાછળ ઊભા છે અને આગળનું માર્ગદર્શન એમને મળી જાય છે. અને સૌથી મોટી વાત અહીંયા જે લખી છે, જ્ઞાની મહાત્માઓ, દાદાના જ્ઞાની મહાત્માઓ જગતના એકડાના અંગૂઠે, એટલે જગતના વિનાશી સુખ પાછળ નથી, જગતની વિનાશી વસ્તુ પાછળ નથી, વિનાશી સુખ પાછળ એ નથી. અને એમની આજ્ઞા અને એમની ભક્તિથી ગમે તેવી ફાંસી હોય કે ગમે તેવો સૂળ હોય, સૂળ એટલે બહુ જ અત્યંત પીડાદાયક પરિસ્થિતિ હોય, તે જાણે સોયના ઘાથી જાય એવી બધી સમજણ અને એવા આપણને સાધનો આપ્યા છે, જેમ કે ત્રિમંત્ર અને દાદા ભગવાન આસીમ જે જેટલા. આખરપટિયા ગાલ મિલ્યા સ્વયં જ્ઞાની ચાહેસો કરે, એટલે દાદાને આપણે ખરેખર જોવા જાય ને તો અંડર એસ્ટિમેટ કરેલા છે. આપણે બીજી બધી સાંકળો ખેંચીએ છીએ પણ દાદાની સાંકળ ખેંચતા નથી. અને દાદાની સાંકળ ખેંચતા નથી એટલે પરિણામ આવતું નથી. હવે આપણે એમ કહીએ કે દાદાની સાંકળ કેમ નથી ખેંચતા ભાઈ, તો તપાસ કરશો ને તો ઊંડે ઊંડે આપણું પૂરું સમર્પણ નથી, આપણને સંપૂર્ણ વિશ્વાસ નથી. જો સંપૂર્ણ વિશ્વાસ હોય તો ટોટલ શું કહેવાય, ડેડિકેશન અને સરેન્ડર થી દાદાને દિલથી પ્રાર્થના કરે. પરિણામે જે જગતના લોકો રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાનમાં જ જીવન કાઢે છે, દિવસો કાઢે છે, તે આપણા અનંત રૌદ્ર ધ્યાન તૂટ્યા, અનંત આર્ત ધ્યાન તૂટ્યા. અને દાદા સન્મુખ એટલે દાદા પાસે, દાદાની સામે મૂર્તામૂર્ત એટલે અંદર અમૂર્ત ભગવાન પ્રગટ થયેલા છે, અને બહાર પણ મૂર્તિમંત જ્ઞાની પુરુષ એટલે મૂર્તિ જેવા જ્ઞાની પુરુષ, ઉદાહરણ સ્વરૂપ જ્ઞાની પુરુષ આપણે રહીએ છીએ. અને એના આધારે શુદ્ધાત્માની જાગૃતિ રહે છે. ઇવન જ્યારે દેહ સૂતેલો હોય છે ત્યારે અંદર જાગૃતિ હોય છે, હું શુદ્ધાત્મા છું ની. એટલે આપણે આ રીતે દાદા ભગવાનની અનન્ય ભક્તિમાં રહીએ છીએ.
આપણને એવા દાદા મળ્યા છે જેમણે બધું જ આખું અજ્ઞાન લઈ લીધું છે અને કૃપાથી વિજ્ઞાન પ્રાપ્ત કરાયું છે. હવે બોલો, કોઈ સમસ્યા રહેવી જોઈએ નહીં. અને વખતે હોય તો દાદાની સાંકળ ખેંચીને એમાંથી મુક્ત થઈ જવા. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવું છું. કીર્તિબેન, ભારતીબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો નમો વિતરા ભાગાય. નમો અરિહંતાણમ. નમો નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણ સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો અયરિયા હરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવઝ નમો વસાયાણમ. નમો લોહી સવ સાહુણમ. નમો લો લોહે સવ્વ સાહુણમ. એસો પંચનમુકારો. એસો એસો પંચનમુક્કારો. સૌ પાવપણાસણો. સૌવ સપ્પ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવેશે. મંગલા મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચિદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરમાત્મા તત્વ જય સચિદાનંદ. આવતીકાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે માત જય જય સચ્ચિદાનંદ.